નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. ચાલો આજે આપણે જોઈએ સ્વાધ્યાયન પોથીનો ભાગ છઠ્ઠો, ધોરણ 8માં વિષય વિજ્ઞાનનું પ્રકરણ 10 ધ્વનિ. તો ચાલો થઈ જાવ તૈયાર. ખોલો પાના નંબર 52. તો ધોરણ 8માં વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથી પ્રકરણ નંબર 10 ધ્વનિ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નના યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. પહેલું, ધાતુની થાળી પર ચીપીઓ ફોડાવવાથી અવાજ શેમાં ઉત્પન્ન થાય છે? તો બીજું, થાળીમાંથી. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 2. ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમરાનો અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય છે? પાંખોના ફડફડાવાથી. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, નીચે પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે? સાચો જવાબ છે વ્યક્તિના નસકોરા. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ લખો. ચોથું, તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી, જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે. આવું કેમ થાય છે? ટૂંકમાં સમજાવો. ચાલો સમજાવી નાખીએ. જવાબમાં લખાય, કારણ કે દરિયા કિનારે પવન સાથે પાણીમાં મોજા ભરતી ઓટ આવતી હોય છે, માટે પાણીનો અવાજ આવે છે, જ્યારે તળાવમાં આવા મોજા આવતા હોતા નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. પાંચમું, આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ? જવાબમાં લખાય, જ્યારે કોઈ વ્યક્તિ, પ્રાણી અને પક્ષી બોલે ત્યારે તેનો ધ્વનિ હવામાં પ્રસરે છે અને એ ધ્વનિ આપણા કાન સુધી પહોંચતા આપણે સાંભળી શકીએ છીએ. ધ્વનિ સાંભળી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ છઠ્ઠું, ધ્વનિ ચીપિયાને અફડાવ્યા પછી તેને કાનની નજીક લઈ જતા શું થાય છે? તમારું અવલોકન નોંધો. તો જવાબમાં લખો. ચાલો લખીએ જવાબ. શું લખીશું? ધ્વનિ ચીપિયાને અફડાવ્યા પછી તેને કાનની નજીક લઈ જતા તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે, એટલે કાનની નજીક ધ્વનિ આપણને સંભળાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. સાતમું, જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ છીએ. કેમ? જવાબ, જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં, કારણ કે પડદાની ધ્રુજારીથી આપણા કાનની અંદર રહેલા હાડકાની ધ્રુજારીથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ જોઈએ. આઠમું, શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો જવાબમાં લખો ભાઈ. શું લખીશું જવાબમાં? તો કે જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ અને 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે. જે ધ્વનિ આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી, માટે આવી ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. નવમું, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો ચાલો કોષ્ટક પૂર્ણ કરી નાખીએ. સંગીત, તો વીણા, સંગીત વાદ્યમાં વીણા, ઢોલક, શરણાઈ, વાંસળી અને તબલા. તો વીણામાં શું આવશે? તણાયેલી દોરી. ઢોલકમાં શું આવશે? ખેંચાયેલા પડદા. શરણાઈમાં શું આવશે? હવાના દબાણથી. વાંસળીમાં શું આવે? હવાના દબાણથી. તબલામાં શું આવે? ચામડાના પડદા. ચાલો નેક્સ્ટ જોઈએ. 10મું, સૂર્ય ચંદ્ર પર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી? તો જવાબમાં લખો, કારણ કે સૂર્ય ચંદ્ર પર વાતાવરણ નથી, એટલે કે શૂન્યાવકાશ છે અને ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરતો નથી, માટે સૂર્ય ચંદ્ર પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. 11મું, દરેક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી? જવાબ, કારણ કે કંપિત થતી વસ્તુ કે પશુ પંખી દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ, નહીંતર દૂર પશુ પંખી અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. 12મું, ચામાચીડિયા અને
વાગોળ જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે? જવાબ: ચામાચીડિયા અને વનવાગોળ વડે ઉત્પન્ન થતી ધ્વનિ વધુ આવૃત્તિવાળી એટલે કે વધારે પીચવાળી હોય છે, જે આપણે સાંભળી શકતા નથી. પણ આવા ધ્વનિ કોઈ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચીડિયા જેવા પ્રાણીઓ પોતાનો રસ્તો શોધી શકે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 13મું. ડોલ્ફિન, વ્હેલ જેવા પ્રાણીઓ દરિયામાં પોતાનો વાર્તાલાપ કેવી રીતે કરતા હશે? જવાબમાં લખો: ડોલ્ફિન, વ્હેલ જેવા પ્રાણીઓ વડે ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ પિયવાળી હોય છે, જેની મદદથી ડોલ્ફિન અને વ્હેલ જેવા પ્રાણીઓ દરિયામાં વાર્તાલાપ કરી શકે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 14મું. સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે, છતાં તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ કેવી રીતે શોધે છે? તેની શિક્ષક સાથે ચર્ચા કરો. ચાલો જવાબમાં લખો: સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે, ત્યારે દરિયામાં અંધકાર હોવા છતાં સબમરીનમાં રહેલ સોનાર સિસ્ટમની મદદથી તે ધ્વનિના તરંગો છોડી ત્યારબાદ તે વસ્તુની એક મેપ બનાવે છે. આ રીતે તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ શોધે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 15મું. વિમાન મથકની નજીકના મકાનોમાં રહેતા લોકોને શું નુકસાન થાય છે? જવાબ: વિમાનની અવરજવરથી આખો દિવસ વાતાવરણ ઘોંઘાટભર્યું હોય છે, જેથી તેમની ઊંઘ પૂરી થતી નથી તથા ઘોંઘાટમાં રહેવાથી માનસિક શાંતિ હણાય છે. અનિદ્રા, હાઇપરટેન્શન, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ 16મું. હર્મિંગ બર્ડ નામનું પક્ષી 1 સેકન્ડમાં સરેરાશ 53 વખત પોતાની પાંખ ફફડાવે છે, છતાં તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ તમે શા માટે સાંભળી શકતા નથી? તો જવાબમાં લખો: કારણ કે હમિંગબર્ડ નામનું પક્ષી 1 સેકન્ડમાં સરેરાશ 53 વખત પોતાની પાંખો ફફડાવે છે. આવા કંપનથી ઉત્પન્ન થતી ધ્વનિ આવૃત્તિ આપણે સાંભળી શકતા ન હોવાથી એ અવાજ આપણે સાંભળી શકતા નથી. 17મું. જુદા જુદા વૃક્ષના પાંદડાને ઉપયોગ કરી તેની પીપુડી બનાવો અને તેને વગાડવા પ્રયત્ન કરો તથા તેમાંથી નીકળતા વિવિધ પ્રકારના અવાજની કોષ્ટકમાં નોંધ કરો. ચાલો જોઈએ. ક્રમ: પીપળાના પાનનો લ્યો અવાજ: પીપળો, લીમડો, લીંબુડી, આંબો, એરંડો. પીપળાના પાનથી તીણો, લીમડાના પાનથી ગેરો, લીંબુડીના પાનથી તીણો, આંબો ગેરો, એરંડો ગેરો. ચાલો નેક્સ્ટ જોઈએ 18મું. કોષ્ટકમાં દર્શાવેલી વસ્તુઓ ભેગી કરીને તેમાંથી વિવિધ રીતે અવાજ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી નીચે તમારું તારણ નોંધો. ચાલો કોષ્ટકમાં વસ્તુઓ અવાજ ઉત્પન્ન કરવાની રીત, કેવી રીતે અવાજ ઉત્પન્ન થયો, અથડાવા કે ખેંચવા કે ઘસીને કે ફૂંકીને, તીણો કે ઘેરો. તો ચાલો: 2 સ્ટીલના ગ્લાસ અથડાવીને તીણો, વાંસળી ફૂંક મારીને તીણો, વીણાની તણાયેલી દોરી ઘસીને તીણો, કપ રકાબી ઘસીને ઘેરો, એક તારો ઘસીને તીણો, સિસોટી ફૂંક મારીને તીણો, મંજીરા અથડાવીને તીણો. એના પરથી તારણ શું કાઢ્યું? તો કે 2 વસ્તુઓ અથડાવાથી, ઘસવાથી, ખેંચવાથી, ફૂંકવાથી ધ્રુજારીના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. ચાલો 19મું. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો. તો જવાબમાં લખાય: પહેલું, ઊંઘ ન આવવી; બીજું, માનસિક શાંતિ હણાય; ત્રીજું, સ્વાસ્થ્ય સંબંધી રોગો થાય. ચાલો નેક્સ્ટ જોઈએ 20મું. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાય જણાવો. તો કે જવાબમાં: વાહનોમાં હોર્નનો ઉપયોગ ઓછો કરવો, ટીવી ધીમા અવાજે ચલાવવું, રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા. ચાલો નેક્સ્ટ જોઈએ 21મું. માન્યાબેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે. તે નોંધે છે કે દિવસ કરતાં રાત્રે ઘડિયાળની ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે. આવું શા માટે થતું હશે? જવાબ લખો. તો કે માન્યાબેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે. દિવસે પ્રમાણમાં વધુ ઘોંઘાટ થતો હોવાથી રાત્રિના સમયે ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ 22મું. આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થતાં ધ્રુજારી જરૂરી છે, પરંતુ બધા જ ધ્રુજતા પદાર્થનો અવાજ આપણે સાંભળી શકતા નથી. શા માટે? જવાબ: આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થતાં ધ્રુજારી જરૂરી છે,
પરંતુ ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય તેવા ધ્વનિ શ્રાવ્ય છે, પરંતુ 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ અને 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિની ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. ચાલો નેક્સ્ટ જોઈએ 23મું. દિવસ દરમિયાન તમારા ઘરમાં ઉત્પન્ન થતા અવાજની નોંધ કરો અને એ અવાજ શાના કારણે ઉત્પન્ન થાય છે તે પણ શોધો. ચાલો જવાબ લખો. તો કે પંખાનો અવાજ, હવાને ફેંકવાથી, મિક્સચરનો અવાજ, યાંત્રિક મશીનને કારણે. ચાલો 24મું. એક અવકાશયાત્રી અવકાશમાં એકબીજાની નજીક તરી રહ્યા છે. શું તેનો અવાજ એકબીજા સાથે કોઈ ખાસ પ્રકારના ઉપકરણ વગર વાત કરી શકશે? તો કે જવાબ લખો. ના, એકબીજા સાથે અવકાશમાં કોઈ ઉપકરણ વગર વાત કરી શકે, કારણ કે શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ થઈ શકતું નથી. ચાલો ઓકે બાળકો, આપણે 24 પ્રશ્નોના તમામ પ્રશ્નોના જવાબો જોઈ ગયા. ઓકે બાળકો, શાંતિથી તમારી સ્વાધ્યાયન પોથીમાં વિડીયોને પોઝ કરતાં સુંદર અક્ષરે જવાબો લખી લો. આગામી પરીક્ષામાં આ બધા જ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન તમને ઉપયોગી થશે. ઓકે બાળકો, ચેનલમાં પ્રથમ વખત હો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોનને ક્લિક કરી દો. ઓકે બાળકો, આવજો.